નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને મોટા સમાચાર કે જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેનો માર્ગ હવે મોકળો થયો છે। કેન્દ્રીય નાણાં મંત્રાલયના કસ્ટમ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે। ટૂંક સમયમાં જ ઇમિગ્રેશન વિભાગની પણ મંજૂરી મળી શકે છે। હવે ટૂંક સમયમાં જ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ શરૂ થશે। કેન્દ્રીય નાણાં મંત્રાલયના કસ્ટમ વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ છે। ટૂંક સમયમાં ઇમિગ્રેશન વિભાગ પણ આ મામલે મંજૂરી આપી શકે છે અને રાજકોટમાં હવે ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની પણ શરૂઆત થઈ શકે છે। ટૂંક સમયમાં ઇમિગ્રેશન વિભાગ પણ આ મામલે મંજૂરી આપી શકે છે। અત્યારે કસ્ટમ વિભાગે મંજૂરી આપી દીધી છે। વિગતો મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। ગૌતમ, શું વધુ વિગતો છે આ અંગે? જી ચોક્કસ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને છેલ્લા ઘણા સમયથી જે પ્રશ્નાર્થચિહ્ન હતો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બની ગયું, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્યારે રાજકોટમાં ઉતરશે, ત્યારે હવે જે કેન્દ્રીય નાણાં મંત્રાલયના જે કસ્ટમ વિભાગ છે તેમના દ્વારા આ અંગે મંજૂરી છે તે આપી દેવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર છે। ટૂંક સમયમાં જે ઇમિગ્રેશન વિભાગ છે કે જેની કામગીરીને પણ મંજૂરી મળી શકે છે। એટલે કે હવે જે ઘણા સમયથી રાજકોટ વાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું જે એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં કેટલા સમય બાદ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે ઉતરશે। જી ગૌતમ, આભાર જાણકારી માટે। પાટીદારો સામેના કેસ પરત ખેંચવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે યુવાનો સામેના કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો। કહ્યું કે આંદોલન વખતે યુવાનો સામેના 9 કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે। જેની ચાર્જશીટ પૂરી થઈ હોય તેવા કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે। પાટીદાર અનામત આંદોલનને લઈને મોટા સમાચાર। પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચાયાનો દાવો કરાયો, ત્યારે પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ટ્વિટર પર પોસ્ટ કરી કહ્યું આંદોલન સમયના કેસ પાછા ખેંચાયા છે। રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પાછા લેવાયા હોવાની વાત કરી। હાર્દિક, ચિરાગ, દિનેશ, અલ્પેશ સામે કેસ નોંધાયા હતા। ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા આ કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે અમે આને આવકારીએ છીએ, કારણ કે આ એવા પ્રકારના કેસો છે કે જેમાં મુખ્ય આંદોલનકારીઓ સહિતના 15,000 ઉપરના યુવાનો આમાં કેસમાં આરોપીઓ બનતા હતા। ઘણા લાંબા સમયથી આ માંગણી હતી। ઉમિયાધામ અને ખોડલધામના સંસ્થાઓ દ્વારા પણ આની માંગણી કરવામાં આવી હતી અને એના થકી આજે આ સરકારે આ નિર્ણય લીધો છે। પાટીદાર આંદોલન કેસ પાછા લેવા પર સરકારે પહેલી પ્રતિક્રિયા આપી। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું। આંદોલનમાં થયેલા કેસ સમયાંતરે પાછા ખેંચી લેવાયા છે। હવે માત્ર 4 કેસ જ પરત લેવાના બાકી છે। મોટાભાગના કેસ પાછા ખેંચી લેવાયા હોવાની વાત ઋષિકેશ પટેલે જણાવી। અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો। અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ કહ્યું। એમ દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે, એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે। ને એમાં કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે। તો કેસ પરત ખેંચાવા બાબતે પાટીદાર આગેવાનોએ પ્રતિક્રિયા આપી। રાજદ્રોહ સહિતના કેસ સરકારે પાછા ખેંચે તેમ હાર્દિક પટેલે જણાવ્યું। તો દિનેશ બામણિયાએ કહ્યું સત્યમેવ જયતે, જય સરદાર। અલ્પેશ કથિરિયાએ કહ્યું સરકારે 14 જેટલા કેસ પરત ખેંચ્યા છે। તો ચિરાગ પટેલે કહ્યું કે સરકારે જાહેરાત નથી કરી, ખુશ થવાની જરૂર નથી। બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ કેસ પાછા ખેંચાય તેના પ્રયત્નો કર્યા હોવાની વાત નરેશ પટેલે કરી।
તો લાલજી પટેલે કહ્યું કે આંદોલનકારી યુવાનો ઉપર ખોટા કેસ કરાયા હતા. સીએમના અધ્યક્ષસ્થાને લેવાયેલ નિર્ણય આવકારદાયક હોવાનું જયેશ પટેલે જણાવ્યું. પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે. તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. જો અનામત આંદોલન એ કોઈ વ્યક્તિગત નહોતું, સમાજના ગરીબ લોકો માટે હતું. અને વારંવાર સરકાર જોડે જેટલી વાર પણ અમે એસપીજી વતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા. ભૂતકાળના 2-3 સીએમ હતા, એમને અને એમના મંત્રીઓ જોડે જ્યારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો. તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે. કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી. એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે. અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવાનો સરકારશ્રીના નિર્ણયનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ સરકારશ્રીના નિર્ણયથી આંદોલનકારી નેતાઓ સહિત અન્ય યુવાનોને ઘણી કાયદાકીય રાહત થશે. સાથે જ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને લેવાયેલા નિર્ણયને ફરી એકવાર અમે આવકારીએ છીએ. વિશેષમાં આ આંદોલન પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ માટે પણ લાભદાયી નીવડ્યું છે. હજારો લાખો વિદ્યાર્થીઓ આંદોલન થકી મળેલી યોજનાઓનો લાભ લઈને પોતાની કારકિર્દીને સફળ બનાવવામાં સફળ સાબિત થયા છે. મારી એક વિનંતી પણ છે કે જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમજ જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય. એટલે આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીની નમ્ર અપીલ છે. અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વમયાની ઓફિસે તમે પહોંચતા કરો, જેથી કરીને સરકારશ્રીને આપણે આપીને રજૂઆત કરી શકીએ અને આ કેસનો અંત લાવી શકીએ. એટલી જ મારી અપીલ સાથે ફરી એક વખત માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. પાટીદાર આંદોલનમાં કેસ પરત ખેંચવાના નિર્ણય પર કોંગ્રેસે વાર કર્યા. આંદોલન પૂરું થયાના 10 વર્ષે કેસ પાછા ખેંચાયા હોવાનું કિરીટ પટેલે કહ્યું. તો વસોયાએ કહ્યું કે સરકારે આંદોલનકારીઓને તોડવા માટે આ કેસ કર્યા હતા. તો લલિત કગથરાએ કહ્યું રાજકીય રીતે આંદોલનને કચડવા રાજદ્રોહની કલમ લગાવવામાં આવી હતી. અનામત આંદોલન પૂરું થયા લગભગ 8-10 વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટા ભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય. 10 વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો 2015ની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા. હવે જે પ્રોસેસ થવાની હતી, જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી, કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા, વકીલોની ફી અને માનસિક હેરાનગતિ, એ હેરાનગતિ એ પૂરી થઈ રહી છે અને મોટા ભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે. પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે, એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો, રાજદ્રોહ, દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે. સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું. પાટીદાર આંદોલન દરમિયાન જેના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી ત્યારે પણ સરકાર ખોટી હતી. ત્યારે પણ સરકારે ખોટો નિર્ણય લઈ અને રાષ્ટ્રદ્રોહની કલમ જે લગાડી હતી આંદોલનકારીઓ ઉપર એ સરકારનો ખોટો પગલો હતો. તમે રાજકીય રીતે આવી મોટી કલમનો ઉપયોગ
એક આંદોલનને કચડવા માટે તમે ઉપયોગ કરો કે જેને 75 વર્ષના કોંગ્રેસના શાસનના 70 વર્ષના કોંગ્રેસના શાસનમાં એક પણ વ્યક્તિ ઉપર સમગ્ર દેશમાં રાષ્ટ્રદ્રોહ કોઈ ઉપર લગાડ્યો નહોતો. ભારતીય જનતા પાર્ટી આ આંદોલનકારીઓ જે રીતે આંદોલન એની સામે કરતા હતા ત્યારે રાષ્ટ્રદ્રોહી હતા અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગના આંદોલનકારીઓ જોડાઈ ગયા છે એટલે એ રાષ્ટ્રભક્ત થઈ ગયા. આ વિચારસરણી ભારતીય જનતા પાર્ટીની છે એ સમગ્ર ગુજરાત અને દેશની પ્રજાએ વિચારસરણી જોઈએ. કેસ પરત ખેંચવા બાબતે નીતિન પટેલે પણ નિવેદન આપ્યું. સરકારમાં ઘણા સમયથી વિચારણા ચાલતી હતી. આ કાયદાકીય પ્રક્રિયા હતી. આગેવાનો, નેતાઓ અને ધારાસભ્યોએ વિનંતી કરી હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરાઈ હોવાનું તેમણે નિવેદન આપ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે. એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે અને પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના બધા જ કાર્યકરોમાં આનંદ છે. પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે ટ્વીટ કર્યું. પાટીદાર આગેવાનો સામેના કેસ પાછા ખેંચાયા. રાજદ્રોહ સહિતના કેસ સરકારે પાછા ખેંચ્યા છે. હાર્દિક પટેલે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો. પાટીદાર આંદોલનથી ગુજરાતમાં સવર્ણ સમાજને લાભ મળ્યો. કહ્યું, પાટીદાર આંદોલનથી જ 10% અનામત મળી છે. માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે. એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચવાના કારણે લાભ થશે. તો પાટીદારોના કેસ પરત ખેંચવા પર જયંતિ સરધારાએ નિવેદન આપ્યું. સરકારનો નિર્ણય આવકારદાયક ગણાવ્યું. આંદોલનથી સમાજને ફાયદો અને નુકસાન બંને થયા. કોર્ટ કાર્યવાહી નિયમ પ્રમાણે થતી હોય છે તેવું જણાવ્યું. જો યુવાનોના કેસ પાછા ખેંચવામાં આવ્યો તો એ નિર્ણય સરકારનો સારો છે અને બિનજરૂરી યુવાનો હેરાન થતા હોય કોઈ પણ કેસમાં સમાધાન જ બેસ્ટ વિકલ્પ હોય છે અને એ જે ગુજરાત સરકારનો નિર્ણય છે એ આવકારદાયક છે. તો આંદોલનકારીઓ સામે કેસ પાછા ખેંચવા પર અલ્પેશ ઠાકોર બોલ્યા કે અન્ય આંદોલનના કેસ પણ પાછા ખેંચાવા જોઈએ. પાટીદાર આંદોલનમાં કેસ પાછા ખેંચી લેવાયા છે. અન્ય આંદોલનના કેસ પણ પાછા લેવાવા જોઈએ. ઓબીસી દલિત આંદોલન સમયે નોંધાયેલા કેસ સરકારે પાછા લેવા જોઈએ. રાજ્ય સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું. પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય, ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય, ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય, જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી છે. ખ્યાતિ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ખ્યાતિ કૌભાંડમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 8 આરોપીની વિરુદ્ધમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ. કાર્તિક પટેલ સામે તપાસ ચાલુ હોવાને કારણે પુરવણી ચાર્જશીટ રજૂ કરાશે. ગુનામાં 105 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા છે. બીએનએસ 183 મુજબ કુલ 7 સાહેબોના નિવેદનો લેવાયા છે, જેમાં તપાસ દરમિયાનમાં 19 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા અને 36 ફાઇલ કબજે કરાઈ. તપાસ દરમિયાન કુલ 11 રજીસ્ટર કબજે કરવામાં આવ્યાનો પણ ઉલ્લેખ કરાયો. જામનગરમાં હોટેલ હાઈવે હરી પર આઈટી વિભાગે દરોડા પાડ્યા. દેવસોલ્ટ ફેક્ટરીના માલિકો સંચાલિત હોટેલ પર સર્ચ કરવામાં આવ્યું. દેવેન્દ્રસિંહ ઝાલા અને હિરેન ઝાલાની ભાગીદારીમાં આ હોટેલ ચાલે છે. પંચવટી વિસ્તારમાં આવેલ ઝાલા પિતા પુત્રનું મકાન બંધ હાલતમાં છે. હરી પર મિયાણા ખાતે મીઠાની ફેક્ટરી સહિત 15 થી વધુ સ્થળે સર્ચ કરાયું. આઈટી વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ આ સર્ચમાં જોડાયા હતા.
સૌરાષ્ટ્ર અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દાદાનું બુલડોઝર ફર્યું છે. ઓલપાડમાં ગેરકાયદે ઝીંગા તળાવો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું. દરિયાઈ કાંઠા પટ્ટીની સરકારી જમીનમાં અનેક માફિયાઓએ કબજો કર્યો હતો. જમીન માફિયાઓએ અસંખ્ય ગેરકાયદે તળાવો બનાવી દીધા હતા. સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકામાં સરકારી જમીન લગભગ 15,000 વીઘાથી વધુ સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવનો ફરિયાદો વારંવાર એનજીટી, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર અને વહીવટી તંત્રને કરતા હાલમાં ઓલપાડ તાલુકા બરબોધન ગામે આવેલ તેના ખાડીને અડીને આવેલા જે સરકારી બિન નંબરી જમીન છે, જેની અંદર 14 થી 15 જેટલા મોટા ઝીંગાના તળાવો આવેલા છે, જેનું દબાણ અને એ ગેરકાયદેસર ઝીંગા તળાવોના બાંધકામ દૂર કરવા અને 3 લાખ ચોરસ મીટર જેટલી એ જમીન થાય છે. એટલે વડોદરા હરણી બોટકાંડના મૃતકોના પરિવારજનો માટે વળતર જાહેર કરાયું. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભળે જાહેરાત કરી. મૃતક બાળકોના પરિવાર માટે ₹31,75,700 નું વળતર. મૃતક શિક્ષિકા છાયાબેનના પરિવાર માટે ₹11,21,900 નું વળતર. તો મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે ₹16,68,029 નું વળતર. 2 ઇજાગ્રસ્તો માટે 50,000 નું વળતર જાહેર કરાયું છે. અરજીની તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક 9% વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કરાયો છે. વડોદરા હરણી બોટકાંડમાં વળતર જાહેર કરવાનો મામલો. વળતર મુદ્દે પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાનું નિવેદન. 1 વર્ષની લડાઈ બાદ મૃતકોને આજે વળતર જાહેર કરાયું છે. વળતરને અમે આવકારીએ છીએ. મૃતક દીઠ 5 કરોડ અને ઇજાગ્રસ્ત દીઠ 50 લાખની માંગ કરી હતી. માત્ર કોટિયા પ્રોજેક્ટ્સને જવાબદાર માનવામાં આવતા અમે નાખુશ છીએ. સરકારના અધિકારી વિનોદ રાવ, વીએમસીના અધિકારીને બચાવી દેવામાં આવ્યા. ચુકાદો આવ્યો છે એ આશાજનક તો ખરો, પણ સંતોષજનક નથી. કારણ કે આજે 13 મહિના પછી કોઈ ચુકાદો આવતો હોય તો એ સંતોષ એમાં ના કહેવાય. અને બીજી વસ્તુ કે અમે આજે અમારા છોકરાનું જે આ મોત થયું છે કોઈ રોડ એક્સિડન્ટ નથી. મોટર વ્હીકલ એક્ટ હેઠળ આ વસ્તુ થઈ કે અમે કોઈ રોડ એક્સિડન્ટમાં અમારા છોકરા નહીં મર્યા. અને બીજી વસ્તુ એ કે આમાં જે કે જવાબદાર છે સ્કૂલવાળા, કોર્પોરેશન, એ બધા ઉપર પણ એક્શન થવી જોઈએ ને એ લોકો પણ વળતર. અમારી જોડે આ રીતે કંઈક મજાક ચાલી રહ્યો એ રીતનું આ લોકોએ વળતર પણ એ રીતનું જ નક્કી કર્યું. 30 લાખનું, જેમ કે અમારા બાળકોની 32 લાખની રકમ તો ના જ નક્કી કરી શકાય. બરાબર છે. બીજી વસ્તુ કે આમાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા જ આટલું વળતર 32 લાખનું એ કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું છે. જો કે આમાં શાળા પણ જવાબદાર છે, પ્લસ કોર્પોરેશન પણ જવાબદાર છે. શાળાએ ડીઓ કચેરીને જાણ ના કરી એની નિષ્કાળજીના લીધે અમારા બાળકોના જીવ ગુમાવ્યા અમે. કોલ્ડ પ્લેની સફળતામાં પોલીસે સરાહનીય કામગીરી કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું. ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા. પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી હતી. ગુજરાતમાં અમદાવાદ હવે મોટી ઇવેન્ટ માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું. પ્રાઇવેટ કારમાં બી મેં આપકો વિસ્તારમાં મારું ફરવાનું વિચાર્યું અને મને સૌથી વધારે આનંદ એ હતો કે મેં અનેક સિનિયર અધિકારીઓને રોડ પર ટ્રાફિક વ્યવસ્થા બરાબર રીતે લોકો અવર જવર કરી શકે તે માટે પોતે સિનિયર ઓફિસર એ દિવસે રોડ પર અને જ્યારે સિનિયર ઓફિસર્સ પોતે રોડ પર ઉતરી જાય ત્યારે હું જરૂરથી માનું કે આ પ્રકારના અદભુત રિઝલ્ટ આવી છે અને આપણા સૌના માટે ખૂબ ગર્વની વાત છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે ગૃહમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. નાના અને સીમાંત ખેડૂતો માટેની ઇનામ યોજના અંગે સવાલ કર્યો. ઇનામ યોજના હેઠળ રાજ્યોને અપાતી સહાય મુદ્દે સવાલ કર્યો. ખેડૂતોની ઉપજનું યોગ્ય મૂલ્ય મળી રહે તે માટે એફપીઓ યોजना अमल में लाने बात करी. अपने प्रधानमंत्री माननीय मोदी जी के नेतृत्व में जिस तरह से किसानों के लिए ये सरकार काम कर रही है, मैं माननीय कृषि मंत्री जी से पूछना चाहता हूं, क्या एफपीओ भी इनाम प्लेटफॉर्म के माध्यम से व्यापार कर सकती है?
प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है। छोटे छोटे किसानों को जोड़ के एफपीओ का निर्माण और 10,000 एफपीओ बनाए गए। ये एफपीओ संगठित होकर अपने आदान की व्यवस्था करते हैं, अपने सामान की मार्केटिंग ब्रांडिंग कर सकते हैं। जब ये संगठित होते हैं तो इनको उचित मूल्य के लिए उचित मूल्य प्राप्त करने की इनकी ताकत बढ़ जाती है। સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલે મંત્રી પિયુષ ગોયલને ચેલેન્જ આપી, ચાલો સુરતમાં આપણે સાથે જઈએ, લોકો પાસેથી સાંભળીએ કે કેટલી મુશ્કેલીઓ છે. કહ્યું બધું જ બરાબર છે એમ ખોટી માહિતી ન આપો. સુરતના હીરા ઉદ્યોગમાં અતિશય મંદી છે. 2 વર્ષમાં 7,110 મિલિયન US$ હીરાની નિકાસ ઘટી છે. अगर आप खुद आए, हम दोनों साथ जाएं और वहां जो काम करने वाले लोग हैं उनसे पूछे कि क्या भैया आपको ठीक काम मिल रहा है, क्या आत्महत्या नहीं हो रही है, आप डेट तय करो, मैं आपके साथ चलूंगा, नो पॉलिटिक्स। हम सीधे ओपन हाउस में उनको पूछेंगे। दिक्कत है सर, पहले हमको ये स्वीकार करना होगा, तभी इसका इलाज हम कर पाएंगे। आपके जरिए महोदय मैं ये कहना चाहता हूं, 7,110 मिलियन US$ का एक्सपोर्ट सिर्फ 2 साल में कम हुआ है। बहुत बड़ा आंकड़ा है ये, और इसी की वजह से, और ये आंकड़ा मैं कहीं और से नहीं लाया हूं, आपके सवाल के जवाब में सरकार ने दिया हुआ है। तो આયુષ્માન કાર્ડના સંબંધિત સાંસદ ગિનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો. બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોરે લોકસભામાં આ પ્રશ્ન કર્યો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લઈને ગિનીબેન ઠાકોરે સવાલ કર્યો. આયુષ્માન કાર્ડને લઈને છેતરપિંડી થઈ રહી હોવાની વાત તેમણે કરી. आयुष्मान भारत के तरह कई निजी अस्पतालों को सरकार द्वारा देरी से भुगतान के कारण इलाज के लिए इनकार की जा रही है। इस समस्याओं को हल करने और इलाज सुनिश्चित करने के लिए सरकार द्वारा क्या कदम उठाए जा रहे हैं? केंद्र के द्वारा कहीं किसी के साथ भी पैसे को पहुंचाने में कोई देरी नहीं की जा रही है। हमारे 3 किस्म के फंड्स हैं। एक है जो स्टेट इंश्योरेंस पर चलता है, दूसरा है जो स्टेट और सेंटर दोनों मिलकर के एस्क्रो अकाउंट के माध्यम से जाता है, और तीसरा डायरेक्ट तरीके से भी जाता है। कि जहां पर स्टेट के का जो शेयर है वो कभी कभी नहीं आ पाता है, इसलिए उसके कारण दिक्कत आती है। પવિત્ર મહાકુંભમાં ગુજરાત ફર્સ્ટ સનાતનનું સૌથી મોટું સંવાદ યોજી રહ્યું છે. ત્યારે આજે મહાકુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ હાજર રહ્યા. તેમણે પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે. આ દરમિયાન તેમણે ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત પેવેલિયનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. સ્ટોલ ધારકો સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી, સાથે જ હેલ્પ ડેસ્કના લોકો સાથે વાર્તાલાપ કર્યો. આ સમયે ગુજરાત ટુરિઝમના અધિકારીઓ પણ હાજર રહ્યા. ગુજરાતી યાત્રાળુઓ માટે ગુજરાત પેવેલિયન મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ આ સમયે ગુજરાત પેવેલિયનમાં હાજર રહી હતી. આસ્થાના સૌથી અતુલ્ય કુંભ સમો મહાકુંભ તીર્થનગરી પ્રયાગમાં ચાલી રહ્યો છે. ત્યારે સનાતન સંસ્કૃતિના આ સૌથી મોટા ધર્મોત્સવમાં ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાત ફર્સ્ટ 11 દિવસનું સનાતન કોન્ક્લેવ કરી રહ્યું છે. મહાકુંભના મંચ પર સનાતન ધર્મ પર મહાસંવાદ ચાલી રહ્યો છે. તેવામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પાવન નગરીમાં પહોંચ્યા. મુખ્યમંત્રી અરેલ ઘાટથી નૌકા માર્ગે ત્રિવેણી સંગમ પહોંચ્યા, જ્યાં તેમણે અતિ પવિત્ર એવું સંગમ સ્નાન કર્યું. આ પાવન યાત્રામાં ગુજરાત ફર્સ્ટ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના કાફલા સાથે રહ્યું હતું. સંગમમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કુંભમાં કરાયેલી ઐતિહાસિક વ્યવસ્થા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી. તેમણે સંગમ સ્નાન સાથે જ સૌ માટે મંગલ મનોકામના કરી. તો જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી દીધી છે. ખૂબ સરસ વ્યવસ્થા અને પ્રધાનજીના માર્ગદર્શનમાં યુપી સરકાર માન્ય યોગીજીના વડપણ હેઠળ ખૂબ સારી વ્યવસ્થા, દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખી સ્વચ્છતાથી લઈ અને દરેક વ્યવસ્થા ખૂબ સારી અહીંયા આગળ કરી છે. કોઈને કોઈ તકલીફ પડે એવી નથી. આજે ભારત વર્ષનું
સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર ત્રિવેણી સંગમ અને ત્રિવેણી સંગમની અંદર દરેક જણ, ભારત વર્ષના દરેક જણ, ગરીબથી માંડીને પૈસાદાર દરેક જણ આની અંદર પોતાનું સ્નાન કરી અને એમની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે. આભાર સાહેબ. તો જે પ્રકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આસ્થાના કેન્દ્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે, દેશ અને દુનિયા માટે શાંતિની એમને મનોકામના કરી છે. કેમેરા પર્સન વિનોદ શર્મા સાથે વિનોદ દેસાઈ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પ્રયાગરાજ. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ધોરાજી વોર્ડ નંબર 9ના ઉમેદવારનો એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના મહિલા ઉમેદવારના વિડીયોથી રાજકીય ગરમાવો આવી ગયો છે. મહિલા ઉમેદવારના દારૂ બોટલ સાથેનો વિડીયો સામે આવ્યો છે. મહિલા ઉમેદવારના હાથમાં દારૂ બિયરની બોટલ જોવા મળી. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો આ વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે, જેમાં મહિલા ઉમેદવારના હાથમાં દારૂ અને બિયરની બોટલો જોવા મળી રહી છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. બોટલ સાથેનો વિડીયો સામે આવી રહ્યો છે. જો કે આ વિડીયો બહાર આવતા જ અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના આ મહિલા ઉમેદવાર છે કે જેમના હાથમાં દારૂની બોટલ જોવા મળી રહી છે અને આ વિડીયો સામે આવતા જ હવે ગરમાવો જોવા મળી રહ્યો છે. ધોરાજીના વોર્ડ નંબર 9ના આ મહિલા ઉમેદવારના હાથમાં દારૂની બોટલો જોવા મળી રહી છે. ઉમેદવારના વિડીયોથી રાજકીય ગરમાવો જોવા મળ્યો. મહિલા ઉમેદવારના દારૂ બોટલ સાથેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે, ત્યારે મહિલા ઉમેદવારના હાથમાં દારૂ બિયરની બોટલ પણ જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. દેવભૂમિ દેવળિયાના સામાજિક કાર્યકરની અરજીથી ગરમાવો આવ્યો છે. લેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા પર ગંભીર આરોપ લાગ્યા છે. એસપીને રજૂઆત કરવામાં આવી છે. કાછડિયાને આરોપી બનાવવું તેવું નાથાલાલ સુખડિયાએ જણાવ્યું. એમએલએ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કૃત્ય હોવાનું પણ નાથાલાલ સુખડિયાએ જણાવ્યું. મનીષભાઈ વગાસિયા વાળા ગુનાની અંદર, લેટરકાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય બે આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલ્યા હતા, તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે. પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે. તો મેં આજે તપાસનીશ અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો. કાયદેસર એ બધું જાણે છે, પોતે સાંસદ રહી ચૂક્યા છે અને બધી ખબર હોવા છતાં જાણી જોઈને સરકારને નીચું દેખાડવા, ધારાસભ્યશ્રીને બદનામ કરવા અને વહીવટી તંત્રને ધંધે લગાડવા માટે આ કૃત્ય કર્યું હોય તો નારણ કાછડિયાને ખરેખર આરોપી બનાવો. કેસ પરત ખેંચવા મુદ્દે ઊંઝા ઉમિયાધામના સહમંત્રીએ નિવેદન આપ્યું. સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો. પાટીદાર યુવાનો પરના અન્ય કેસ પણ ખેંચાય તેવી માંગ કરી છે. અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ પરત ખેંચાય. જ્યારે 2015માં પાટીદાર સમાજે પોતાના હક માટેની જે લડાઈ ચાલુ કરી અને એ લડાઈ આંદોલન સ્વરૂપે પરિવર્તિત થઈ, ત્યારબાદ પાટીદાર સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા એ કેસના કારણે પાટીદાર યુવાનો કોર્ટ કચેરી અને ન્યાયિક પ્રક્રિયામાં જે ગૂંચવાયેલા હતા અને આજે સરકારે સ્ટેપ બાય સ્ટેપ જે કેસો પરત લીધા છે એ પગલું ખરેખર સરાહનીય છે. કેસ પરત ખેંચવા મુદ્દે પુરુષોત્તમ પીપળિયાએ પણ નિવેદન આપ્યું. ખોડલધામના પ્રયાસોને રાજ્ય સરકારને આભાર રાખ્યો. રાજ્ય સરકારનું વલણ સકારાત્મક કહી શકાય તેવું કહ્યું. સુખદ પરિણામ આવ્યા છે તે આવકારદાયક હોવાનું જણાવ્યું. ખોડલધામ આ અંગે પ્રયત્નશીલ હતી. ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ આ અંગે મુખ્યમંત્રી શ્રી સહિત સરકારના સંપર્કમાં હતા અને જે પાટીદાર દીકરા ઉપર કેસ કરવામાં આવ્યા હતા તે અંગે પુનઃ વિચારણા કરી અને કેસને પરત ખેંચવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી અને આ ચર્ચાને અંતે આજે એક સુખદ પરિણામ આવ્યું છે તે આવકાર્ય છે. ખોડલધામ માત્ર ધાર્મિક સંસ્થા પૂરતી સીમિત કાર્યવાહી નથી, તે શૈક્ષણિક અને સામાજિક ફરજ પણ બજાવે છે.
ગુજરાત યુનિવર્સિટીને મળ્યો A+ ગ્રેડ. NAAC ઇન્સ્પેક્શન બાદ આ ગ્રેડને જાહેર કરવામાં આવ્યો. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન નેક ટીમનું ઇન્સ્પેક્શન યોજાયું હતું. યુનિવર્સિટીને 5 પૈકી 3.3 પોઈન્ટ મેળવ્યા છે. 2015માં યુનિવર્સિટીને B ગ્રેડ મળ્યો હતો. અમદાવાદના વિરમગામમાં શાળાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. જક્ષી પ્રાથમિક શાળાના કુમળા બાળકો પાસે વૈતરું કરાવવામાં આવ્યું. બાળકોને પકડાવી દેવામાં આવ્યા. દવાઓના ભારે ભરખમ બોક્સ. દવાઓના બોક્સ લઈ જતા બાળકોનો વિડીયો પણ વાયરલ થયો. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. વડોદરામાં શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં આવી છે. શાળાના લોગો વગરનું ડ્રેસ પહેરતા ટીસી આપવાની ધમકી આપવામાં આવી. વાલીઓએ રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટી આપવાની ધમકી આપવામાં આવી. ટ્વિન્સ બાળકોના વાલીઓએ સ્કૂલ પર પહોંચી અને રજૂઆત કરી હતી. આનંદસિંહના બાળકો પોદાર સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. શાળામાં આપવામાં આવતા કપડાં મોંઘા હોવા છતાં પણ શાળા દ્વારા મનમાની કરવામાં આવે છે. બહારના કપડા પર લોગો ન હોવાથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. બીજા દિવસે અમે પ્રિન્સિપલને રજૂઆત કરવા આવ્યા. ત્યાં અમારે તો પ્રિન્સિપલ મેડમ બસ એટલું જ કહે કે આ જે છે સ્કૂલની પોલિસી જ છે અને આવું જ રહેશે. તમને પ્રોબ્લેમ હોય તો સ્કૂલ ચેન્જ કરો બસ. પણ મેં કીધું કે સર મેડમ આ ખોટું છે. તમે ફોન કરીને પૂછી જુઓ. તમે પેરેન્ટ્સને બોલાવી શકો. તમે છોકરાઓને બહાર ના કાઢો કારણ કે હું ફી ભરું છું બરાબર. અને મારા પેરેન્ટ્સનો રાઇટ છે કે આ જાણવાનો કે તમે અમને ન બોલાવતા તમે છોકરાઓને બહાર કેમ કાઢે. 6 વર્ષના બાળકને શું ખબર પડે. सुबह 8:45 मुझे कॉल आया कि आपके इस बच्चों को हम टीसी दे रहे हैं, आप लेके चले जाओ. कल हमारा मेरी वाइफ और मैम के बीच में हीटेड आर्ग्यूमेंट हुआ था. उसको लेके उन्होंने बोला आपने स्कूल भेज दिया, अभी क्या हो और लेके जाओ. फिर उसके बाद मैंने मीडिया के कुछ लोगों से कांटेक्ट किया और 1 घंटे बाद मैम का वापस से कॉल आया. बोले कि आप यहाँ आओ और बात करो. सो वी आर रियली स्केयर्ड. मैं काम पे था, मुझे काफ़ी फ़ोन आया उस बीच और मैं लगा कि मेरे बच्चों को टीसी निकालना है. अभी मिड टर्म में वो कहाँ जाएंगे पढ़ने. बट जब मैं यहाँ आया तो आई थिंक शायद मीडिया हो या जो भी हो, उन्होंने बहुत अच्छे से बात किया और वो बोल रहे हैं कि हम आपकी बात को सुनेंगे एंड इस मैटर को यहाँ फिनिश करते हैं और मेरे बच्चे यहाँ स्कूल में पढ़ सकते हैं. જે કમિશન હોય છે શાળા સંચાલકોનું એ દુકાનો અને આઉટલેટ પાસે સેટિંગ જ હોય છે. આપણે વર્ષોથી કહેતા આવ્યા છે અને આજે પ્રૂફ બી થઈ ગયું છે. એની માટે બાળકોને આજે કાઢી મૂક્યા. એની પહેલાં પણ ઠંડીમાં કડકડતી ઠંડીમાં 8 થી 10 બાળકોને સ્વેટર કઢાયા છે આ સ્કૂલવાળાએ. તે છતાં ત્યારે આજે વાલી જે વિક્ટમ છે જાતે વાલી એને ડીઓસ અને વડોદરાના જે જિલ્લા શિક્ષણ અધિકારી કહેવાય એમને મેલ કરેલો કે આ ગંભીર બાબત છે આના પર ધ્યાન આપો. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આજ દિન સુધી કોઈ જાતની જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જેના કારણે આ શાળા સંચાલકો બેફામ બન્યા અને આજે ફરીવાર એક ટ્રેક માટે જીન્સના પેન્ટ માટે બાળકોને ફરીવાર કાઢ્યા. एक भी इश्यू नहीं है यहाँ पे. हमारे पेरेंट्स को जो भी इश्यू हो हम जो भी सॉल्व करने के लिए तत्पर है, हम करेंगे और हमारी ड्यूटी भी वही है. हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे. आज नहीं कल नहीं हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की ज़रूरत ही नहीं है बीच में आने की. ફિઝિકલ ટીચર જે હતા ને બાળકો તોફાન કરતા હશે એટલે 5-6 છોકરાને બાજુ પર કાઢ્યા હતા. પણ વાલીને એવું લાગ્યું કે મારા દીકરાને આ રીતે પરેશાન થયું છે તો એના કારણે આચાર્ય સાથે આ પ્રમાણે વાત થઈ. પણ ડિસ્કશન થોડી થઈ હશે પણ બંને વચ્ચે સમાધાન છે. પણ આ તો સ્કૂલના કોઈ લોગોની વાત છે કે સ્વેટર પર લોગો નથી એટલે સ્વેટર ઉતારવામાં પણ આવ્યું. આ કેટલું યોગ્ય છે? સ્કૂલનો લોગો ના હોય છે, શાળાનો લોગો નથી એટલે હેરાન કર્યા ના એવો કોઈ મામલો નથી. અને વાલી સાથે અને આચાર્ય સાથે સમાધાન થઈ ગયું છે. હવે કોઈ પ્રશ્ન નથી. પોરબંદરના મંડેરના નરાધમ શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ. પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 9 દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. ઇલેક્ટ્રોનિક્સ પુરાવાની ગાંધીનગર ફોરેન્સિક તપાસ કરાઈ. બાયોલોજીકલ તેમજ મેડિકલ નમૂનાઓની ફોરેન્સિક તપાસ થઈ છે. કોર્ટમાં મહત્વના સાહેદોનું નિવેદનો લેવામાં આવ્યા છે જેમાં પીડિતોને ઝડપી ન્યાય મળે તે દિશામાં પોલીસે કામગીરી કરી છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલ ગોહિલે દુષ્કર્મ આચર્યું હતું. સુરતના વરિયાઓમાં તંત્રના પાપે બાળકના મોતનો મામલો કે જ્યાં કોંગ્રેસ કાર્યકર અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે મેયર અને તંત્રનો વિરોધ કર્યો. મેયરના પુતળા દહન કરતા પોલીસે અટકાયત કરી હતી.
અમરેલીના લાઠી રોડ પર શ્વાનનો આતંક સામે આવ્યો. રોયલ પાર્કમાં શ્વાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માતા સાથે જતી પલક નામની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. રેલવે ફાટક, બ્રાહ્મણ સોસાયટી સહિતના વિસ્તારોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારામાં વંટોળનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાપુતારામાં પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચું વંટોળ જોયું હતું. વંટોળ જોઈને પ્રવાસીઓ તેમજ સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું. સ્થાનિકોએ વંટોળનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. સરકારી અધિકારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની કામગીરી. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટર કચેરી પ્રવેશ નજીક કાર્યવાહી કરવામાં આવી, જેમાં 80 કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. વેરાવળ વિસ્તારમાં આવેલી કચેરી પાસે પણ કાર્યવાહી કરાઈ. 18 કર્મચારી પાસેથી 8,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. દંડાત્મક કાર્યવાહી સાથે 2 વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા. ટ્રાફિક અને સિટી પોલીસે કુલ 45,700નો દંડ વસૂલ્યો છે. વલસાડ રેલવે સ્ટેશન પાસે ચાલુ બાઇકમાં આગ લાગી. બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. ઘટના બાદ આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. અમદાવાદના કલાપીનગર બસ સ્ટોપ પાસે એએમટીએસના ડ્રાઈવરો બાખડ્યા હતા. એએમટીએસ બસ રસ્તામાં જ મૂકી અને એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા. બસ ઊભી રાખવાને લઈને મગજમારી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એએમટીએસના સત્તાધીશો યોગ્ય તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ છે. જામનગરના મહાપ્રભુજી બેઠક રોડ પર 45 દુકાનદારોને નોટિસ આપવામાં આવી. ગેરકાયદે દુકાનો ખડકી દેતા મનપાના એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે. 10 ફેબ્રુઆરી સુધીમાં દબાણ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી છે. દુકાન ધારકોને જામનગર મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. 3 દિવસમાં દુકાનો ખાલી નહીં કરે તો ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. તાપીના ડોલવણમાંથી એસીબીએ લાંચીઓ ટીડીઓ ઝડપી પાડ્યો છે. ડોલવણ તાલુકા પંચાયતના ટીડીઓ વીએન ડોડિયા લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એટીવીટીની યોજના હેઠળ બિલો પર સહી કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. ટીડીઓ વીએન ડોડિયા 12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ટીડીઓ લાંચ લેતા ઝડપાઈ જતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ. વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 5 લાખની ખંડણી માંગી હતી. ધંધો કરવી હોય તો પૈસા આપવાની ધમકી આપવામાં આવી હતી. સુરતમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કર્યો છે. તાપી નદીમાં કૂદતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો હતો. રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે સંબંધ હતા. પરિણીત મહિલા સાથે યોગેશભાઈ ભાગી ગયા હતા. 5 દિવસ બાદ મહિલા આવી, પરંતુ યોગેશભાઈ ન આવ્યા. મહિલાને અને તેની જેઠાણીએ 5 લાખ માંગ્યાનો આરોપ છે. મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા. મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ, કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી ગયા 5 લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી. મને તારી દુકાન બંધ કરાવી દઈશ એવી બધી ધમકીઓ આપી. નોકરી કરતી એક ભાઈ સાથે ભાગી ગયા હતા. બે બેન 5 દિવસ પછી આવી ગયા, પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને 5 લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું, નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું. જામનગરના માઉન્ટેડ પોલીસ વિભાગના 3 અશ્વના ભેદી મોત થયા છે. એક બાદ એક બીમાર પડતા 3 દિવસની સારવારમાં મોત થયા. ચેતક, હરણી અને સરિતા નામના 3 અશ્વના ભેદી મોત થયા છે. 3 અશ્વના મોતને લઈને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી છે. પશુ ચિકિત્સકની ટીમને બોલાવી અશ્વોને પીએમ અર્થે મોકલવામાં આવ્યા. હાલ 16 જેટલા અશ્વ માઉન્ટેડ વિભાગ સાથે જોડાયેલા છે. છેલ્લા 10 દિવસમાં 3 ઘોડાઓના જે મૃત્યુ થયા છે તે બાબતે જુદા જુદા ઘોડાઓના તમામ સેમ્પલો જે છે, બ્લડ સેમ્પલ અને વગેરે જે ડૉક્ટરશ્રી તરફથી જે સેમ્પલ લેવડાવવામાં આવેલ છે
તે અમદાવાદ ખાતે તેમજ રિલાયન્સ વનતારા ખાતે તેમજ હિસાર ખાતે સેમ્પલિંગ માટે મોકલવામાં આવેલ છે. ત્યાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એમાં એમના મૃત્યુ બાબતે કોઈ વાયરસ કે એવું કોઈ જણાઈ આવેલ નથી અને હાલના તબક્કે જે ડૉક્ટરશ્રીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ અત્યારે એની તમામ પ્રકારની દેખરેખ અને સારવાર ચાલી રહી છે. થરાદમાં એક્સપ્રેસ વેમાં સંપાદક જમીનના વળતરનો વિરોધ થઈ રહ્યો છે. સંપાદક થયેલ જમીનના યોગ્ય વળતરની ખેડૂતોએ માંગ કરી. નવા જંત્રી ભાવ મુજબ વળતરની માંગ સાથે આવેદન આપ્યું. યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વજેગઢ, નાની પાવડ, મોટી પાવડ, મલુપુર સહિતના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આજે અમે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેમાં જે અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર આપવા આવ્યા છો. અમારી મોગ એ છે કે સરકારની અંદર 2022માં જે જંત્રી આવી છે એની અંદર 200%નો ડિફરન્સ છે. માનો કે 10 લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે. તો અમારી જમીન અમારા ગામની અંદર 1 કરોડ રૂપિયાનો ભાવ છે. ત્યાં સરકાર 30 કે 40 લાખ રૂપિયા આલે તો અમે પ્રંત સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા સાહેબ મંત્રી કુંવરજી બાવળિયાએ મગફળી કેન્દ્રની મુલાકાત લીધી. જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તમામની મગફળી ખરીદાશે. દિવસ લંબાવવાની જરૂર પડે તો તે પણ કરવામાં આવશે. કુંવરજી બાવળિયાએ કહ્યું, કોઈએ મૂંઝાવવાની જરૂર નથી. જસદણમાં 10,153 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વડોદરા શહેર 1 માર્ચથી બનશે હોર્ડિંગ્સ મુક્ત. કોર્પોરેશનના સ્થાયી સમિતિમાં ઠરાવ કરાયો છે. કોર્પોરેશનની માલિકીની ઇમારતો પર હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકીય, સામાજિક, ધાર્મિક જાહેરાતના હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય. હોર્ડિંગ્સ લગાવનાર સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે. વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવું જોઈએ અને આ હોર્ડિંગ ફ્રી 1 માર્ચથી બનાવવું જોઈએ, જેથી કરીને નાગરિકોને પૂરતો સમય પણ મળી રહે કે વડોદરા શહેરે જે ડિક્લેર કર્યું છે કે ભાઈ આજને બદલે કાલથી જ લાગુ કરવામાં આવશે, એના બદલે થોડા દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે. તો આપણે સૌ ભેગા થઈ અને વડોદરા શહેર હોર્ડિંગ ફ્રી બને, વડોદરાની જે કોર્પોરેશનની પ્રોપર્ટી છે એને પણ નુકસાન ન થાય, નાગરિકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે. આથી 1 માર્ચથી તમામ હોર્ડિંગો, ખાસ કરીને જે સામાજિક કાર્યક્રમો થતા હોય કે ધાર્મિક કાર્યક્રમો થતા હોય કે રાજકીય કાર્યક્રમો થતા હોય કે રાજકીય વ્યક્તિઓ દ્વારા પણ હોર્ડિંગ લગાવતા હોય એની પર પણ અંકુશ લાવવામાં આવશે. વર્ષોથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 4 રસ્તાઓ પર એક બી હોર્ડિંગ લાગવા નહીં જોઈએ. નાગરિકો જે રસ્તેથી જતા હોય, કાર લઈને, સ્કૂટર લઈને અથવા વ્હીકલ લઈને જતા હોય, એમની નજર 4 રસ્તાઓ પર કોઈ પણ એવો હોર્ડિંગ અથવા કોઈ પણ એવી જાહેરાત ના હોવી જોઈએ જેનાથી પેલો અંજાય અને એક્સિડન્ટ થાય. આની કે 1 માર્ચથી કોઈ પણ બેનરો લગાવવામાં નહીં આવે. આવો નિર્ણય અનેકવાર લેવામાં આવે છે, પરંતુ બેનરો લાગતા રહે છે. જ્યાં સુધી રાજકારણીઓ સુધરે નહીં ત્યાં સુધી બેનરો ચાલુ રહેશે. સ્થાયી અત્યારે નિર્ણય લીધો છે 1 માર્ચથી, જોઈએ આગળ થાય છે શું. સુરેન્દ્રનગરમાં ચાલુ વર્ષે 71,120 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. જીરાના ભાવમાં ધરખમ ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે જીરાના ભાવ પ્રતિ મણે ₹8,000 સુધી બોલાયા હતા. મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી ઉત્પાદન કર્યું. જીરાનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 3,000 થી 3500 અને 4,000 નો ભાવ છે. એમાં જીરું અમારે વીઘે 4,000 નો તો અમારે ખર્ચો થયો છે. જીરાની મજૂરી, બિયારણ, ખાતર અને દવાયું, અમારી મજૂરી તો અમારે ગણવાની નથી. અમારી મજૂરી ગણવી તો કોઈ પાર જ નથી આવે એવું. એટલે 10 વીઘાનું જીરાનું વાવેતર કરેલું છે. જીરું બધું સારું છે, પણ અત્યારે જો ભાવ જોતા ગયા વર્ષે 7,000 થી 8,000 નો ભાવ હતો, અત્યારે 3500 થી 4,000 ના બજાર ચાલી રહ્યા છે. પણ આ વખતે જીરાના ભાવ ગગડી ગયા છે. 8 દિવસ પહેલા 4800 રૂપિયા હતા, અત્યારે 4,000 થી 4100 રૂપિયા છે. ખેડૂતોએ ખાતર, બિયારણ અને મજૂરી અને ખેતી કરી અને એક વીઘે 15,000 થી 20,000 ખર્ચો કર્યો છે. દાહોદમાં માસૂમને ડામ આપનાર ભુવાની ધરપકડ કરવામાં આવી છે. કતવારા પોલીસે ડામ આપનાર ભુવાને રાઉન્ડ અપ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતા ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો. આરોપી ભગાભાઈને રાઉન્ડ અપ કરીને પોલીસે વધુ તપાસ કરી છે. બાળકીની તબિયત લથડતા પરિવાર ભુવા પાસે લઈ ગયો હતો. ભુવાએ માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા હતા.
ગાંધીનગર આઈઆઈટી ખાતે જીએમએસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. ટુર્નામેન્ટમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. કોર્પોરેશનની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે ચાલી રહી છે. સાણંદ જીઆઈડીસીમાં ગ્લોબલ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ઇન્ડસ્ટ્રીઝ એક્સપો ચાલશે. આ એક્સપો એમએસએમઈ તેમજ એમએનસી સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા. દેશ તેમજ દુનિયાભરની 250 કંપની એક્સપોમાં જોડાઈ છે. સાણંદ જીઆઈડીસી વિકાસ ગાથા ખૂબ મોટી હોવાનું હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે આ ધરતી પર હજુ ઘણા કામ કરવાના છે. હર્ષભાઈ સંઘવીની અમદાવાદ ગ્રામ્ય એસપીને સૂચના. રોજગાર માટે પોલીસની જ્યાં જરૂર હશે તો તેમની સાથે રહેશે. વેપારીઓને કોઈ પરેશાન કરે તો પોલીસ પડખે ઊભી છે તેવું જણાવ્યું. તો આ ધરતી પર હજુ ઘણા કામ કરવાના છે. હર્ષભાઈ સંઘવીએ આ નિવેદન આપ્યું. રોજગાર માટે પોલીસની જ્યાં જરૂર હશે ત્યાં તેમની સાથે રહેશે. એસપીને પણ અમદાવાદ ગ્રામ્ય એસપીને પણ તેમણે સૂચના આપી હતી. કહ્યું વેપારીઓને કોઈ પરેશાન કરે તો પોલીસ પડખે ઊભી રહેતી હોય છે. દેશ તેમજ દુનિયાભરની 250 જેટલી કંપની છે આ એક્સપોમાં જોડાઈ છે. સાણંદ જીઆઈડીસી વિકાસ ગાથા ખૂબ મોટી હોવાનું પણ હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું હતું. એક્સપોમાં એમએસએમઈ તેમજ એમએનસી સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા. 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ઇન્ડસ્ટ્રીઝ એક્સપો યોજાઈ રહ્યો છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાણંદ જીઆઈડીસીમાં સાણંદ ગ્લોબલ એક્સપો 2025નું આયોજન કરાયું. બેતરોજના જીવાપુરામાં અનોખા ધર્મનો અવસર. શ્રી દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે મહોત્સવ. ત્યારે આજે ભવ્ય મંદિરનો શિલાન્યાસ મહોત્સવ અને ગુરુ ગોરક્ષનાથ નૂતન મંદિરનો શિલાન્યાસ મહોત્સવ છે. 108 કુંડી મહારુદ્ર યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન છે. જગતગુરુ શંકરાચાર્યજી, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા. સુરતના શાહપુર વિસ્તારમાં અતિ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન તીર્થ જૈન સમુદાયનું આસ્થાનું કેન્દ્ર છે. આ તીર્થ સદીઓથી જૈન શાસનની વિરાસતનું પ્રતીક છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કૃપાનો સાક્ષાત્કાર કરાવે છે. ત્યારે શનિવારે 8મી ફેબ્રુઆરીથી અહીં ત્રિદિવસીય પાર્શ્વોત્વ ચિંતામણી મારી ચિંતાચૂર મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. તીર્થની 382મી વર્ષગાંઠ નિમિત્તે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ચિંતામણી પાર્શ્વનાથજીની ગાથા પણ અદ્ભુત છે. આજે પણ તેને યાદ કરાઈ છે. સુરતમાં આ સ્થળે સેકાઓ પૂર્વે રહેતા એક શ્રાવકને સ્વપ્ન આવ્યું કે નજીકમાં કૂવામાં પાર્શ્વનાથ દાદાની અલૌકિક પ્રતિમા છે. જે બાદ ₹1 જ તૈયાર થયેલું આ તીર્થ આટલા વર્ષોથી જૈન શાસનની વિરાસતને સાચવીને બેઠું છે. ત્યારે શનિવારથી શરૂ થનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો અને જૈન સંતો અને જૈનાચાર્યો ઉપસ્થિત રહેશે. શનિવારે સાંજે 7 કલાકે અદ્ભુત પ્રભુ ભક્તિ સાથે પાર્શ્વોત્સવનો પ્રારંભ થશે. સુરતના શાહપુર વિસ્તારમાં અતિ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન તીર્થ જૈન સમુદાયનું આસ્થાનું કેન્દ્ર છે. આ તીર્થ સદીઓથી જૈન શાસનની વિરાસતનું પ્રતીક છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કૃપાનો સાક્ષાત્કાર કરાવે છે. ત્યારે શનિવાર 8મી ફેબ્રુઆરીથી અહીં ત્રિદિવસીય પાર્શ્વોત્વ ચિંતામણી મારી ચિંતાચૂર મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ચિંતામણી પાર્શ્વનાથજી તીર્થની 382મી વર્ષગાંઠ નિમિત્તે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ચિંતામણી પાર્શ્વનાથજીની ગાથા પણ અદ્ભુત છે. આજે પણ તેને યાદ કરાઈ છે. સુરતમાં આ સ્થળે સૈકાઓ પૂર્વે રહેતા એક શ્રાવકને સ્વપ્ન આવ્યું કે નજીકમાં કૂવામાં પાર્શ્વનાથ દાદાની અલૌકિક પ્રતિમા છે. જે બાદ ₹1 જ તૈયાર થયેલું આ તીર્થ આટલા વર્ષોથી જૈન શાસનની વિરાસતને સાચવીને બેઠું છે.
ત્યારે શનિવારથી શરૂ થનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો અને જૈન સંતો તેમજ જૈનાચાર્યો ઉપસ્થિત રહેશે. શનિવારે સાંજે 7 કલાકે અદ્ભુત પ્રભુ ભક્તિ સાથે પાઠવોત્સવનો પ્રારંભ થશે. લોક સાહિત્ય અને હાસ્ય ક્ષેત્રે જેમની કારકિર્દીનો ત્રીજો દાયકો હવે પૂરો થવામાં છે તેવા પ્રશાંત દવેનો આજે જન્મદિવસ છે. તમને લાગશે કે પ્રશાંત દવે કોણ? જી હા, આપણા સૌના માનીતા સાઈરામ દવેનું મૂળ નામ પ્રશાંત દવે છે. તેઓ પોતાના ઉપનામથી જ વધારે જાણીતા છે. શિક્ષક હોવા ઉપરાંત લેખક, લોક સાહિત્યકાર અને વધારે તો હાસ્ય કલાકાર તરીકે માનીતા સાઈરામ દવેનો જન્મ 7મી ફેબ્રુઆરી 1977ના રોજ થયો હતો. વિષ્ણુપ્રસાદ દવે અને સરોજબેન દવેને ત્યાં જન્મેલા સાઈરામ સમગ્ર ગુજરાત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં કાર્યક્રમો આપી ચૂક્યા છે. સાઈરામ દવે સનાતન ધર્મ અંગે સતત જાગૃતિ ફેલાવતા રહે છે. ગુજરાત ફર્સ્ટના તપોભૂમિ બુક લોન્ચમાં પણ તેમણે પોતાની શૈલીમાં સનાતનની વાત કરી હતી. ત્યારે આજે તેમના જન્મદિવસની શુભકામના આપીને તેમના વિશેષ વક્તવ્યનો એક અંશ પણ સાંભળીએ. कि वेद पुराण और उपनिषद से सत्य मार्ग बतलाया है. वेद पुराण और उपनिषद से सत्य मार्ग बतलाया है. जहां जहां अंधियारा पाया स्वयं को तुरंत जलाया है. जहां जहां अंधियारा पाया स्वयं को तुरंत जलाया है. रणभूमि के मध्य में जाके गीता ज्ञान सुनाया है. આ એકમાત્ર ધરતીનો એવો ગ્રંથ છે કે જે યુદ્ધના મેદાનમાં જેની શરૂઆત થઈ હોય અને એ પછી યુદ્ધ કર્યું હોય અર્જુને. યાદ રાખો, કૃષ્ણના ભરોસે બેસવાનું નથી. કૃષ્ણએ કીધું કે મારી માથે ભરોસો રાખ તો તારું યુદ્ધ તો તારે જ લડવું પડે. આ વિશ્વને આ શ્રેષ્ઠ સંદેશ કોઈ આપનાર દેશ હોય તો એ આપણે છીએ. તો રણભૂમિ કે મધ્ય में जाके गीता ज्ञान सुनाया है. जन्म से पहले क्या सीखो ये सबको हमने सिखलाया है. हाथों में निवाले है, हम गीता के रखवाले हैं. हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं. हम धर्म सनातन वाले हैं. कविता नो बीजो और अंतिम बंद. सागर जल का स्नेह पर हमने सेतु बंद बनवाया है. आ एकमात्र देश કે જ્યાં હાથ કાપી નાખવામાં આવે એની પ્રેમની નિશાની તમે કેવી રીતે કહી શકો છો? સાહેબ, પોતાની પત્ની માટે દરિયા ઉપર સેતુ બનાવે એ પ્રેમની નિશાની છે. मारो मूल मुद्दो तुमने समझाई तो सागर जल का स्नेह, सागर जल पर स्नेह का हमने सेतु बंद बनवाया है. सर्वे संतु निरामया लिखकर वैक्सीन पहुंचाया है. एकमात्र देश एवो के जे बधाई माग माग करता था फाटी पीड़ा था त्यारे एकमात्र भारत હતું છાતી ફાડીને એમ કે અમારાથી નાના દેશ છે એનાથી નહીં પહોંચાય, અમે એને મોકલીએ. અમે તો ભારતના સંતાનો છીએ, અમે આપવા માટે જન્મેલા છીએ. ત્યારે છેલ્લી કડીમાં सागर जल पर स्नेह का हमने सेतु बंद बनवाया है. सर्वे संतु निरामया लिखकर वैक्सीन पहुंचाया है. आत्मज्ञानी है, रक्षा हेतु एटम बॉम्ब बनाया है. આ કોઈના લગ્નમાં ફોડવા નથી રાખ્યા, એ યાદ રાખે આજુબાજુ વાળા બધાય. आत्मज्ञानी है, हमने खबर है कि ईश्वर केवी रीते मिले, पर हमें रक्षा माटे एटम बॉम्ब बनाया है. जो भी आया हमें लूटने उसको सबक सिखाया है. अन छेली कड़ी मुंह पर संस्कार के ताले है. हम थोड़े चूड़ियों वाले हैं, हम हिंदू है मत वाले हैं, हम धर्म सनातन वाले हैं.